એસિડિક જે બેટરી આવતી એ જ ભાવમાં લિથિયમ બેટરી આવવા માંડી. આ લેજ કંપનીની ખાતેદાર બ્રાન્ડ છે. જો આ બેટરી એમને ઓછા ભાવથી મળી જાય, એને લિથિયમનો પૂરેપૂરો અનુભવ મળે. સેમ 1 કિલોની અંદર વજન સાવ હળવો છે, એને છેલ્લે સુધી ફૂલ પ્રેશર સાથે પંપની છંટકાવ ક્ષમતા મળે. ભાઈ આમાં ગેરંટી કેટલી આવે? આમાં રામભાઈ આપણે ખેડૂત મિત્રોને એસિડિકની જેમ આપણે 6 મહિનાની પીસ ટુ પીસ ગેરંટી આપીએ. હાલો મિત્રો, તો આપણે એક વિડીયો બનાવ્યો હતો લેજ કંપનીની પંપની બેટરી આવે છે એનો, તો એનો રિસ્પોન્સ બહુ સારો રહ્યો. તો એના માલિક આવી ગયા છે કુણાલભાઈ આજ આપણી વાડીએ. તો કેમ છે કુણાલભાઈ, મજામાં? એકદમ મજામાં રામભાઈ, તમે કેમ છો? બસ મજામાં હો ભાઈ. તો ગીરમાં ભાઈ કેવું લાગ્યું આપણી વાડીએ આવી? ગીરમાં વાડી આવીને તો અમને તમારી મતલબ જે તમે જે માવજત કરી છે, ગ્રીનરી નેચરલને જે સાચવું છે એ જોઈને મતલબ કહેવાય ને ખૂબ આનંદ આવ્યો એમ. બસ ભાઈ, હું તમારી બેટરી 3 વર્ષથી આ વાપરું છું, તો એમાં ઘણા બધા ફાયદા મને થયા છે. પેલો પ્રશ્ન તો આપણે એ જ હટી જાય કે વજનમાં હાવ હળવી થઈ જાય છે, અને બીજા નંબરમાં આપણે સેટ સુધી એનું ચાર્જિંગ ટકે છે. કેમ કે આમ ચાર્જિંગ એસિડિક જે બેટરી આવે એમાં ધીમું ધીમું થતું ચાર્જિંગ વયું જાય, અને આમાં સેટ સુધી હાલે એમ એવડું ને એવડું રહે છે, છેલ્લે સુધી એવડું ને એવડું રહે છે. અને બીજા નંબરમાં આપણે ચાર્જિંગ કરીને મૂક્યો હોય એસિડિક બેટરીમાં આપણે એક પ્રોબ્લેમ રહીએ કે આપણે મૂકી દીધી પાછી ચાર્જિંગ કરીએ એટલે થોડી ડીમ પડી જાય છે, કેમ કે પહેલી વખત હાલતી હોય એવડી બેટરી નથી હાલતી. અને આમાં આપણે સેટ સુધીમાં એવી ને એવી હાલે છે એમ. ચાર્જિંગ કરીને મૂકી દો એટલે એ ચાર્જિંગ એમનેમ જ હોય, આપણે સીધું વર્ગી જ જવાનું, એટલા જ પંપ છટાય છે. એટલે આપણને બહુ ઘણા ફાયદા છે એમ. ભાઈ આપણે તો વાપરી છે અને બહુ સારી લાગી બેટરી. બીજો એક પ્રશ્ન તમને પૂછું ભાઈ? જરૂર રામભાઈ. તમે 2018થી બેટરી બનાવો છો પંપની, અને જે નાના ખેડૂત છે, કોઈ પાસે 2.5 વીઘા છે, કોઈ પાસે 5 વીઘા જમીન છે, ટૂંકમાં વાપરવી બધાયને છે લિથિયમ બેટરી, તો એવા ખેડૂતો માટે કાંઈ પરવરે એવું તમે કાંઈ વિચાર્યું? જરૂર રામભાઈ, આપણે એવા ખેડૂતો માટે છેલ્લા 1.5-2 વર્ષથી વિચારેલું હતું, અને ત્યારબાદ અમે લોકોએ જોઈ શકો છો આ એક ખાતેદારથી અમે પ્રોડક્ટ એક લોન્ચ કરી, બરાબર. આ એક એવી પ્રોડક્ટ છે રામભાઈ કે આની અંદર ખેડૂતોને ઓછા રૂપિયા, ઓછા અમાઉન્ટથી એને સારી એવી લિથિયમ બેટરી વાપરવાનો અનુભવ થાય. ઘણા ખેડૂતો તમે જેમ કીધું કે ભાઈ ઉપયોગ ઓછો છે, બરાબર છે, અને એને ભાવમાં પરવડે, એના માટે શું કરવું? તો એના માટે પેલા લિથિયમ બેટરી જે છે, તો જે મટીરિયલ લિથિયમ બેટરીમાં બહાર પાડેલું, તો એ લોકોને એસિડિકના કમ્પેરિઝનમાં એને થોડો ભાવ વધારે લાગતો હતો, બરાબર છે. તો એ લોકો માટે એ વિચાર્યું કે ભાઈ એવા ખેડૂતો છે એના માટે અમે શું કરી શકીએ. તો ત્યારબાદ અમે કે ભાઈ એટલા જ ખેડૂતોનો જે પંપનો છંટકાવ કેટલો છે, તો કે ભાઈ 25 થી 30 કે વધીને 35 પંપ સુધીના એને છંટકાવ જોઈએ. તો એના માટે અમે આ બેટરી લોન્ચ કરી. ઓકે, આ બેટરી એમને ઓછા ભાવથી મળી જાય, એને લિથિયમનો પૂરેપૂરો અનુભવ મળે. સેમ 1 કિલોની અંદર વજન સાવ હળવો છે, એને છેલ્લે સુધી ફૂલ પ્રેશર સાથે પંપની છંટકાવ ક્ષમતા મળે, બરાબર. આની બી આવરદા 2 થી 3 વર્ષની એને આવરદા મળે, બરાબર છે. તો આવા ઘણા ખરા આના લિથિયમ બેટરીના ફાયદાઓ છે. તો ભાઈ અંદાજે આનો ભાવ શું છે? અંદાજિત આપણા ખેડૂત મિત્રોને રામભાઈ આ છે એ સમજો કે 1600 થી 1700 રૂપિયાની અંદર મળી જશે, કારણ કે એસિડિક બેટરી ઓલરેડી એ લોકો 1400-1500 સુધી લઈ આવતા હતા, તો એને લિથિયમની અંદર અનુભવ જોતો હતો, તો એ જ ભાવમાં એ લોકોને પરવડે. બરાબર. એસિડિક જે બેટરી આવતી એ જ ભાવમાં લિથિયમ બેટરી આવવા માંડી. આ લેજ કંપનીની ખાતેદાર બ્રાન્ડ છે. જો અને ભાઈ આમાં ગેરંટી કેટલી આવે? આમાં રામભાઈ આપણે ખેડૂત મિત્રોને એસિડિકની જેમ આપણે 6 મહિનાની પીસ ટુ પીસ ગેરંટી આપીએ છીએ. તો ભાઈ એ પણ આપણે સારું થઈ ગયું, કેમ કે પીસ ટુ પીસ ગેરંટી બને ત્યાં સુધી આપણે ઓછી સાંભળી છે એમ, કેમ કે આપણે તો બેટરી બહુ ઝાઝો ટાઈમથી આ વાપરીએ છીએ, એટલે આપણો અનુભવ એવો છે કે પીસ ટુ પીસ ગેરંટી બહુ ઓછી મળે છે. તો આમાં પીસ ટુ પીસની ગેરંટી પણ આપણને મળી જાય છે. તો ભાઈ આમાં કેટલા પંપ છટાય? આમાં જેન્યુન 110 PSIની મોટર હોય રામભાઈ, તો આરામથી ખેડૂત મિત્રો 30 થી 35 પંપ સુધી છંટકાવ કરી શકે. બરાબર. અને બીજું આને વાપરવા માટે આની કાળજી શું આપણે રાખવી પડે? કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એને લાંબો ટાઈમ હાંકવી હોય, ઘણા મિત્રોને ખબર ન હોય કે આપણે આને કેવી રીતે હાંસવીએ અને કેવી કાળજી રાખીએ તો આપણી બેટરી લાંબો ટાઈમ ટકે. જરૂર. એ પ્રશ્ન રામભાઈ તમે સારો પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોને રહે છે. તો અમે એના માટે શું વિચાર્યું, ભાઈ ઘણા એવા ખેડૂત મિત્રો છે, તો એને એક છે તો અહીંયા એક ઇન્સ્ટ્રક્શન જ આપી દે, ઇન્સ્ટ્રક્શન કે એ લોકો આ જે મુદ્દાઓ છે એ ખેડૂત મિત્રો એને ધ્યાનમાં રાખે, બરાબર. તો જો મિત્રો આ જે મુદ્દા રહ્યા એ આપણે ધ્યાનમાં રાખીએ એટલે આપણી બેટરી પરફેક્ટ હાલશે એમ.
તો કુણાલભાઈ એક બીજો એક પ્રશ્ન રહે છે ખેડૂત મિત્રોનો કે આ બેટરી રહી એની સેફટી માટે શું ઘણા લિથિયમ બેટરી રહી બ્લાસ્ટ થાય છે તો એના માટે શું કાળજી રાખવી જોઈએ? હા, એ એક સરસ સવાલ તમે રામભાઈ પૂછ્યો કે ઘણા લોકોને ઘણા વેપારીઓ જે છે એ બી ખેડૂતોને એવું કહેતા હોય કે ભાઈ તમે એસિડિક બેટરી લ્યો, લિથિયમ બેટરીમાં તો બ્લાસ્ટ થાય છે, બ્લાસ્ટ થાય. બરાબર છે. તો એના માટે અમે એ ખેડૂત મિત્રોને કહેવા માંગીએ છીએ કે ભાઈ આની અંદર અમે એની સેફટી માટે હાઈ ક્વોલિટીનું BMS યુઝ કરેલું છે. ઓકે, એ BMS નું કામ શું છે? તો BMS નું કામ એ છે કે લિથિયમ જે બેટરી છે એને ઓવરચાર્જ, વધારે ચાર્જ નહીં થવા દે, સાવ ડિસ્ચાર્જ બી નહીં થવા દે અને એને ઓવરહીટ, વધારે ગરમ બી નહીં થવા દે. તો લિથિયમની બેટરીની પૂરેપૂરી જવાબદારી જે સેફટીની છે એ આપણી 10 એમ્પિયરનું સારી ક્વોલિટી વાળું BMS આપણે જે વાપરેલું છે એના લીધે આની અંદર ક્યારેય પણ ભવિષ્યમાં હજી સુધી 2018 થી લઈને અત્યાર સુધી ક્યારેય સિંગલ બ્લાસ્ટનો પ્રશ્ન આવેલો નથી. એટલે પૂરેપૂરી સેફટીનું ધ્યાનમાં રાખેલું છે અને આની પાછળ અમારી ઘણી મહેનત છે. આની અંદર અમે આખું અમારું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, બરાબર છે, એને આખો એ ડિવાઈડ કરેલો છે કે પહેલાં જ્યારે લિથિયમ બેટરી આવે છે તો એનું IR ટેસ્ટિંગ થાય છે. એ સેલને સેમ IR ઉપર લઈ જઈએ છીએ, સેલ ચાર્જ થાય છે, એના ચાર્જિંગ મશીનરી થ્રુ એના સેલ ચાર્જ થાય છે. એટલે પછી એ આખો બેટરી પેક તૈયાર થાય છે BMS સેફટી સાથે. તો ખેડૂત મિત્રો, અમે લેડ્સ કંપની તમને પૂરેપૂરી અમારી જવાબદારી લઈએ છીએ. કોઈ પણ ખેડૂત મિત્રોને, કોઈ વેપારી કે અથવા કોઈ પણ વ્યક્તિ અજાણ્યા જેનો અનુભવ નથી, બિન અનુભવી, ઝાઝા ભાગે આવી બ્લાસ્ટ થવાની વાત છે ને એ બિન અનુભવી લોકો કરતા હોય છે. એકબીજાથી ખોટી વાતચીતો અથવા વેપારીઓ અમુક એને એસિડિક બેટરી વેચવી હોય તો અમુક વેપારીઓ બી એને એવું સજેસ્ટ કરતા હોય કે ભાઈ તમે બ્લાસ્ટ થવાનો પ્રશ્ન છે તો આ ના લ્યો. પણ હું પૂરી જવાબદારી સાથે ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે આની અંદર કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ક્યારે પણ લિથિયમની અંદર બ્લાસ્ટ થવાનો પ્રશ્ન રહેશે નહીં, કારણ કે એનું અમે પૂરેપૂરી સેફટીનું પૂરેપૂરું એનું ધ્યાન રાખેલું છે. તો ભાઈ બીજી કોઈ લિથિયમ બેટરી છે એ બ્લાસ્ટ થાય છે તો એનું કારણ શું હોય શકે? હા, સરસ તમે સવાલ પૂછ્યો રામભાઈ કે અમે બી અમુક વિડીયો જોયેલા છે કે લિથિયમ બેટરી અમુક બ્લાસ્ટ થઈ છે. અમારી પાસે બી અમે 2018થી આ કામ કરીએ છીએ. અમને બી અમુક લોકો એવા વિડીયો અથવા ફૂટેજ મૂકે છે. હવે એની પાછળ અમને એકચ્યુઅલી ખ્યાલ નથી કે લિથિયમ બેટરીથી જે બ્લાસ્ટ થઈ, પણ હું એનું પાછળ મારો અનુભવ થોડો તમને શેર કરી દઉં કે આ જે લિથિયમ બેટરી છે સમજો, તો આ લિથિયમ બેટરીની અંદર રો મટીરિયલની અંદર નાની નાની ઘણી બધી વસ્તુ આવતી હોય છે. જેમ મેં તમને ખેડૂત મિત્રો સમજાવ્યું કે BMS, બરાબર છે. તો અમુક લોકો જે સમજો કે એની પાસે કોઈ મશીનરી પ્લાન્ટ નથી, એની પાસે કોઈ ટેસ્ટિંગ મશીન નથી, તો એ લોકો શું કરે છે કે એનું નાના સેન્ટરમાં, નાની જગ્યાએ એનું દુકાન કે એવું હોય તો એ લોકો ત્યાં વગર મશીનરી, વગર કોઈ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ, સાધન વગર એ બનાવતા હોય છે. એટલે એને ખબર જ નથી કે આની અંદર જે લિથિયમ બેટરી આવેલી છે એનો IR શું છે, એ બધી બેટરીઓ સેમ IR પર છે કે નહીં. કોઈ પણ અનુભવ વગર જો આ બેટરી બનાવે અને BMS જે છે કેવી ક્વોલિટીનું BMS વાપરવું એની પાસે અનુભવ જ નથી, તો પછી એવા સંજોગોમાં બેટરી બ્લાસ્ટ થવાનો પ્રશ્ન રહે. બરાબર. અને મિત્રો આ રીતે બધી કાળજી રાખી અને લેજ કંપની બેટરી બનાવે છે. અને એવું નથી કે મિત્રો ખાલી બેટરી એક જ બનાવે છે, આ તો ઘણી બધી એવી પ્રોડક્ટ બનાવે છે. આપણે હાથબત્તી છે, પછી ઝટકા મશીન છે, દોરી છે, એવી ઘણી બધી વેરાયટી બનાવે છે. અને આપણે ઘણી બધી વસ્તુ આપણે 3 વર્ષથી આ વાપરીએ જ છીએ, તો આપણને તો બધી વસ્તુ બેસ્ટ લાગી. તો ભાઈ હવે આ તમારી બધી વસ્તુ રહી, કોઈ ખેડૂત મિત્રોને લેવી હોય તો એનો કોન્ટેક ક્યાંથી કરે તમારો? હા રામભાઈ, એના માટે અમારે ઓલ ઓવર ગુજરાતની અંદર અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અમે એવા વેરીફાઈડ ડીલરો નિયુક્ત કરેલા છે, તાલુકા અને જિલ્લા વાઇઝ, કે ડીલર પાસેથી ખેડૂત મિત્રોને પ્રોડક્ટ બી આસાનીથી મળી જાય અને સર્વિસ બી મળી જાય. ઓકે, તો તમે ખેડૂત મિત્રો અમને વોટ્સઅપ અમારા કંપનીના નંબર પર કરી શકો છો. તો મિત્રો એ નંબર મેં નીચે પણ આપી દીધા છે, તો ત્યાંથી તમે કોન્ટેક કરી શકો. તો હવે આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.